હલો હિરય, શું કરો લ્યા? આ તો તમારી કણાબાના હતા. બે જણા મારા અંગાત બીજા આવી ગયા. તે શીરો ને બટાકાનું શાક બે કરીને રાખજો. હા રિયાડ. અલ્યા તને હવે નવરાત્રી આવે, તૈયારી કરો કોક આપણે. તૈયારી તો કરવી જ પડશે કે ઓમે આવે. હા હવે તૈયારી કરો. અત્યારે આપણે જી નહીં મજા આવે. મજા આવે ને. એટલે આ તને ને મને શું કરો? અલ્યા બેઠા હતા. એટલે આ હેડો કે એક જગ્યાએ મહેમાન ગતિ જવાને. છોકન જવાનું. એટલે હિરય નીકળ જવાને. હેડો. શીરો ને બટાકાનું શાકે કર્યું હેડો. અલ્યા હેડ ખાધું નહીં આપણે. ખાઈને હમણાં ઘડી વાર આરામ કરીને સમાચાર કરી લઈને નીકળી જાવ. હારું તાય. હા હેડો તાન. હલો, બોલો બોલો. આ 3 જણા તો આવો હેડો. કહો વાંધો નહીં તો કરી રાખો. હા હા, શીરો ખાલા, શીરો એટલે કરી નાખો. એ હારું હેડો. હા એટલે હિરય, અલ્યા કોઈ જ્યાં તો હે જ નહીં. એટલે આશી આવો 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 ગગઈ આવો. ચમ શકો આવો ને અંદર આવો. કાકા વહેલા આવી છે? આવો તાણી હું વાત. બેહો તમે. આવો ને ગગઈ આવો આવો અંદર આવો. બેહો ભાઈ બેહો. એટલે આ તમે ઘર તો સારું કર્યું. તો હારું હે. બેહો. બેહો પાણી લાવો. સોફા. લઈ લે પાણી પીવો. લાવ લાવ બોલ પીવો. તમારો છોકરો ચો જો તાણી? ઉભો લે આ જીતું ગયો. અરે જાણો તો તાણી મુ આ દો. હા આજ જ જો. જો એને બોલાવો તો ખરા. બોલા દો જો. બોલાય ના હોય. એટલે આ પેલા બોલાવે જાય કઈ આવશી? અલ્યા આયા કે લ્યા. કરતો હો. એટલે આ જીગા તું આવડો મોટો થઈ ગયો આવડું તો તાર હું આયો તો તમાર. અને તું ભણવા જોઈ જ નહીં? હા. નહીં જાતો? ભણવાનું પડે કે એટલે આ તો અડવીતરું એટલે. અરે બહુ અળવીતરું લાગે મને તો બાપ. એટલે આ તો અડવીતરું તને. આવું નતું ધારી લેવાને. આ લાવજે લે હમણાં લાવ. આ ઉમડી લાવ. આભા. અડવીતરું હતું ને આવડું હતું પણ અળવીતરું પાઉ તમાર. મને તો બાલ એવા ખેંચ્યા કે મારા કોણ ખેંચી ના જાય. ઓય મારે તો બાલ પકડ્યા તમારું ઓળજી છોડતું જ નતું. બટકું પડ્યો હજુ બીજું પડે. બાજી જ નહીં ને? ના વાતું નહીં આ હમણાં આબા દો એના બાને ક હમણે. આવા સંસ્કાર. એટલે મહેમાન કઈ ના જ્યાં તાલ્યા તમે જો. ભાઈ તાને આગળ જાવ પણ તો ચો હોય તો અમે શેતરમાં રહે. સાચી વાત આ તમારું છોકરું બહુ અડવીતરા કરતું ચમ હતું. શું કર્યું? લા મને એટલે બાલ માર્યો યાર. ખેંચ્યા ને ઓના બા ભાઈને બટકું તો ભર્યું. બટકું પડ્યું. એમ હાલ મને જય મારે શ્રી ગબ્બર. એ તો બાર રમવા ઉડ્યો રહ્યો. તમે તમાર થોડાય ના થાપો. અને બહુ તમારા ભાઈને જ નીકળ્યા. બોલાવો પણ કને તમારા ભાઈને જ બોલાવો. તેડો મોકલો. જીગા હા તા કાકાને બોલાવ્યો છે. હાડો. કાકા હા ઉઠો પેલા ઘેર મહેમાન આયા બોલાવી તમે. તને મને બોલાવી હારું તાણ તું જાન હું ભાઈ આવું એટ સોજુ કે મારો છે એ તો ખુદ આવતો નહીં છોકરાને કે હા મેલે કે આવજો રા નહીં જાવ સો બોલાવતો જાવ જ નહીં તો બીજો ઈ બોલાવે ને તો જાવ ને નહીં જાવ જીગા આયા ના આયા. આવી આવી. આવી હા રે જા. અને તો એ તમાર ચાપા પીવી ને વાહ વાહ પેલો રાવ. પેલો રાવડે છે. એ જીગા ચા મે રોન કે અને રોટલો ને એ જલ્દી કરજો. હા એ તો થોય છે રોટલા તો મારા પણ પાસે પેલા મોડું ચા પાઈ દઉં કે મોડું થાય અમારે સાચી વાત. ગવરાય છે આસ્તે આસ્તે શું હોય એમની જાય પાસે ધામ થઈ જાય ચાદર ના મળે. ઘેર જઈને ભાઈ ખાવું જ છે કે તમારે તો? શું કીધું? સાચી વાત હે. બેહો તાન કર્યા શું? અમારે ઘેર બહુ કામ તો હોય કે તો બધાને હોય. હાલ તો આવ્યું છે જ મગફળી મગફળી. બધું હાલ ચાલુ જ છે. એમ. અમે વાવી તમે વાયક ના એડા બસ ગવાઈ મગફળી. બેહો જેટલી. બેહો એ બી બધી વાપા. તાણે. એડા નહીં વાય કીધું લે છોકરા? હા કઈ ના. હા જો.
ચા બનાય ચા પાપડી પછી રોટલા મોટા ખાઈ મેકો મગફળી બગફળી ધારી ઉઠી ને મગફળી તો હારી દીધી તમ તમાર ભાઈ ના આયા તમાર ભાઈ ને આ છોકરા શું કીધું તું આવું એમ કીધું તું મને તમે જો તો વાત થી તો તમે બોલાવતા હો તાણી તો એ દશમાં જપ કર કે હું ઘણીવાર જપ કર કે એટલે હાઈવે ઇન રાખો તો એટલી ગણત નતું હમુરે પેલું હમુરે હતું ને હવે અળવિત્ર ગણ કરે નથી જો આપણે નહીં બોલો હમુરે લે અળવિત્ર ગણ કોઈ ન હોયથી બેસને હોય થી બોડી એ મુરજી શિષ્ય, ચમ આયા ના એટલે તમે આવતા નહીં બોલાવા અને પણ પેલા છોકરાને મહેમાન ઘેર બોલાવા બેઠા તો ચેર આવવાનું કો તે મહેમાન પેલા બેઠા મહેમાનને તમે નહીં પછી- કરતા હા પણ પેલા મહેમાન તો શાકભાજી શાકભાજી ના બનાવવું પડે પણ છોકરાને બોલાવવાનું જો આવે તમે બસ, હવે ખુદ છોકરા- બોલાવો ખુદ બોલાવો તો તમે આઈને કરતા એટલે તમારા પગને ભાજી જાય એમ કહું મહેમાન બેઠા ના આવરાય એટલે મહેમાન મહેમાનને કેવું બેઠા લાગે? પણ મહેમાન ઘણી વાર ના બેહી કરી તમે શાકભાજી લેવા ગયા તા કોણ બેઠું હતું એની જોડે હેડો તો હવે હેડો હું એમને તો ના આવું હાલ એમને ના મેળવા ચમ શું થયું એ તું બોલાવું પડશે બીજો પોત મોનસૂન લઈને આવો તો આવું નથી ના આવું ઓહો એમ ચો ખોસો પડ્યો તમાર ખોતો તો પડે જ નહીં યાર તમે છોકરાને લઈને આવો ને તમે આવતા નહીં છોકરાને બોલાવા મેળ દો એમ થોડું ચાલે પાણી તો નહીં મહેમાન મેળાવે. બેઠા ના જવાય મેં એમ જ શાકભાજી લેવા ગયા ચમ હીરું યાદ ના આવ્યું એટલે લાવવું પડે તો કીધું તું એને તો મને કીધું જ તમે પેલા મને બોલાવા તો હું ના આવો હેડો લે હજુ કહું છું નહીં મેળા કીધું ના પોત અલા હેડો એટલે નહીં આવું કીધું ના એટલે નહીં આવું એટલે છેલ્લી વખત કીધું હેડો એટલે 500 વખત કહો. બેસી જાય. એક કહું છું નહીં કે દારી આજે ચમ લડોઈ લે બે જણા મારી તો મોટા મારી લડે લે સીધી લ્યા અરે અડી લ્યા હા અડે ને તો વરા બડ્યો બડ્યો માર્યો હમણે લડા લઈ બે વાલા વારી કો મેં તો મને અડે મોટા ચાલે ના દઈ લડો મોટા અડે પટી ગયો મોટા ના અડે લો બેઓ વથા અલા તું માર ઘેર આવ હું તાર ઘેર અલ્યા હજુ તો કહું છું તું રવા દે તોડી ના આવજો આ હમણે. મુદ્દા રેમો ચમ લડા ના લે આ મે હારે મહેમાન આયા તા હા. મોહન બોલાવે એટલે છોકરા તો આયો ના તે શું હતું છોકરા તમારે બોલાવા મેલાવેલા તમે સાચું બોલજો પણ પહેલી વાત શું હતી એની વાત છે વાત એવી હતી કે મહેમાન એમ ઘેર આવ્યા તારા શાકભાજી લેવા જાય ને પછી શાકભાજી લઈને આવીને મહેમાન એમ કીધું કે ચઈ જાય પેલા તમારો નેના ભાઈ એટલે હારા કી ગઈ બેઠા હવે છોકરાને બોલાવે પણ તમે મેલ્યો. છોકરાને બોકરાને ચમેલો તાન તમારે ના આવવું પડે શી કરી બોલાને પણ હવે આઈ ગયો છોકરો આ હું આ બધો ના આઈ ચાલે, ગયો ચાલે ને. આવવું પડે. ના ચમ તું હું માર તો નેનો, વધુ મોટો રાશેલું હોય તો હેડો ચાલે પણ તમારે હું તો જાવું વધનો પડે રાશેલું હું જોઉં ને હું તો ના જોઉં એમને પણ તમારે હું પહેલાનું નેનો શું હતું છું. એમ કહું હું નેનો પહેલા એ હું મોટો હું પણ છોકરું તમે બોલાવે તો આપવું પડે આ તો આવતો છોકરો ને બોલાવે ના તેમ દવાય હાથ બોલજો લડાવા શું હતું એમ કહું છું પહેલું લડામ તો એક પ્રોબ્લેમ હતો મને બોલે મારો બેટો હોમો થાય તો તમે પહેલા બોલ્યા તાણી હું નોમો હું જાઉં. તો મારું હાથ બોલજો. આ આગેવાન મારું કે ના મારું મારો તો પછી હું એ બે સોળ કરું. તમારે શું કારણ ઝઘડો ચાલુ છે કારણ કે એક જ થયું એમ હું ઊંઝો તો અને એને છોકરાને બોલાવા મેળ્યો કે જા પેલા બોલે લાય એટલે હું કીધું છોકરાને કહેવાથી આપણે જવા હાથી બોલી તમે દિશે બની બેઠા તમારા ભાઈથી ને તમારા ભાઈ એને છોકરો મેલે તમે જો પણ તમારે ત્યાં નેના ને મોટાનું ના રખાય પણ કોઈ નહીં પણ રાખા બીજી વખત હું આયો તો પણ ઈ ના તમારે પણ આયા. પેલા છોકરા ના મેલો તો પણ હવે મહેમાન ઈ બાજુ હવે હોય ગોડું હવે એને મેલાય પણ હવે ઈ તો મને ખબર છે ગોડો હે પણ પેલા મહેમાન બાજુ ના દેવું પડે ઘડિયાળ. હળો હવે સમાધાન થઈ મહેમાન નાખો હવે શાકભાજી લેવા જાય બરોબર આયા તો એ ટાઈમે ચમ મહેમાન એકલા પડતા હતા પણ ઈ ગોડું જાય શાકભાજી લેવા ઈ જાય પતી છે ગયો હવે હળો તો હાથ મળે 500 તો નોટ આલી હોય તો ઈ તો વાપરીને આવે રો પટાઈ નાખો તો મારો હાથ મારો મળે. વાંક કોઈક ના હોય પણ હું માફી માંગુ હું અને ને મારી માફી ફરજ બને બસ મારી ભૂલ આપણી ભૂલ થઈ થઈ છે લે બસ તાણી હાઉ. શું કેવું હળો ના, મહેમાન જો આવે અમાર ઘેર આવે તો વાગણ ચલાડો બેહો બેહો અમાર ગોમનારે આવી જીવન છે. કેવું લાગી જ છે સરપંચ મને કેવું મને મોની ભાઈ ચાલ ના દે. ઝઘડો થાય ને તમારે હારે સમાધાન કરી નાખો. સરસ. સમાધાન થાય તમે કેમ આટલી વાર કરી એટલે આ થોડુંક કોમ હતું બી. એટલે આ બે ભાઈ લડતા હતા લડ્યા કોઈ નહીં તો ખાલી વાત વાત જ નહોતી.
વાત વાતનો ઝઘડો થઈ ગયો. પણ મહેમાન તમે ના આવતા ની સમાધાન પૂરું કરી. ઈ છોકરો બોલાવા જાય તો તમને આ તો ના આવે, આ તો. એટલે આ મહેમાન હવે અમાર રોટલા ખાવા રહેવું નહીં અમાર ફોન આવે જા, એટલે ભણી જાય ભગત. સાચી ના ના વાત. યાર અમાર જાવું મોડું પડશે. થાય, એટલે મોડું આવજો. થાય. આ બેહો પેલા ઘરે બેહો. ના રહેવાય એવું નહીં. આવજો હા, મહેમાન હેડો તો હાથી જો. હા, રેડો. આ કોકોને ફોન કરજે મને. એ હા. ફોન? એવા કેમ તમે તો જાઓ. ચા પણ ભેગા થાઓ. લ્યો, લ્યો. ચા મિલતા હોય? આજે હું ચાનું કહું. જીગા, કેજે ચાનું. એટલે આ કેવું લાગ્યું અમાર હગા નીકળ તારા એ હગાને કોઈ ચાય નહીં પાઈ, કશું ખવડાય નહીં. ફૂંચી ખાવાય તારા ને. મેં ફૂંચી ખાવાય, તારા હગાને ફૂંચી. ખાને હેડો લે. અને કેટલા રાખતી આયા હતા તો તાણે.